صلوا على محمد وآل محمد. ایک اور سلوات ہو دیجیے محمد نماز سب میں کھڑے
سادتي فنفوز والله فوزا عظيما. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. मरीजों की शफायत માટે મરહૂમીની મગફિરત માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઇમામે ઝમાનાના ઝુહૂરના તાજીલ માટે જેટલી પણ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ જેટલી પણ તમારા દિલમાં અમીરુલ મુમિનીન અલૈહિ સલાતુ વસ્સલામ પ્રત્યે મુહબ્બત છે એટલી બુલંદ આવાજથી સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. मुमिनीन मुमिनात अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. આપણે અહીંયા ભેગા થયા છે તાકે જે ઝિયારતના આદાબ છે તેના બારામાં નજફના બારામાં અને અમીરુલ મુમિનીન અલૈહિ સલાતુ વસ્સલામના બારામાં થોડી આપણે ચર્ચા કરીએ. ઇન્શાઅલ્લાહ હું લંબાવીશ નહીં. આપણને આપણા મૌલા પાસે જવું છે. ઇન્શાઅલ્લાહ મજારીસ પછી આપણા નવાબ ખાન શેખ સિફ્તાઈ ઝિયારત પડશે અહીંયાથી જ અને પછી આપણે હરમના સામે જઈને વहाँ પણ એક ટૂંકી ઝિયારત પડશે ઇન્શાઅલ્લાહ. પહેલું કે ઝિયારતના આદાબ. શા માટે ઝિયારતના આદાબ? Pourquoi est-ce qu'il faut avoir des manières spéciales pour aller visiter un imam? એ કોઈ દિવસ સવાલ થાય આપણા મગજમાં આવતું હોય કે શા માટે જ્યારે હું ઝિયારત માટે જાઉં છું ત્યારે મને કહેવામાં આવે છે કે તું આવી રીતના કોમ્પોર્ટે થાજે તો ઓવી રીતના કોમ્પોર્ટે થાજે. કારણ કે એક અકલી વાત છે, એક લોજિક વાત છે. જ્યારે હું કોઈ મોટી પર્સનાલિટી પાસે જાઉં ત્યારે મને અમુક પ્રોટોકોલ દેવામાં આવતું હોય કે તું જ્યારે એના સામે જા ત્યારે તું આવી રીતના બોલજે, આવી રીતના તું એને સલામ કરજે એટસેટેરા. આપણે અત્યારે અમીરુલ મુમિનીન અલૈહિ સલાતુ વસ્સલામ પાસે જાય છે અને બીજી કોર ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ પાસે જાય છે કે જે બાદશાહોના બાદશાહ છે, કે જે પ્રેસિડેન્ટના પ્રેસિડેન્ટ છે, કે જે ખુદાવંદ મુતઆલના નુમાઇંદા છે, રિપ્રેઝન્ટન્ટ છે આ દુનિયામાં. એના સામે જવા માટે જો આપણે સમજત કે આ શખ્સિયત કોણ છે તો શાયદ આપણે બીકમાં અને રિસ્પેક્ટમાં શાયદ આપણે જાતે નહીં કે આવી મોટી શખ્સિયત અને મારા જેવું ગરીબ ઇન્સાન, મારા જેવો ગુનેહગાર ઇન્સાન કેવી રીતના મારા જેવા ગુનેહગાર આવી મોટી શખ્સિયત પાસે જાય અને આ ઝિયારતના દિવસોમાં આપણે વર્તાવ કરીએ. પહેલું, જ્યારે આપણે ઇમામ અલી સલાતુ વસ્સલામની ઝિયારત માટે હોટેલમાંથી નીકળીએ પછી શોમ્બ્રમાંથી નીકળીએ, જેટલા પણ જે પ્રિપેરેશનનું જલસો હતો, પ્રિપેરેશનનું જે રેયુનિયન હતું, જેટલા પણ એમાં હાજર હતા શાયદ સાંભળ્યા હશે. પાછું દોહરાવું છું કે ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામની ઝિયારત બારામાં મળે છે